જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અત્યારમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વ્યવાસી વાળીએ. શ્રાવણીઓ સોમવાર છે અને શંકર ભગવાનના દર્શન કરી આવ્યા ને પછી વ્યવા વાળીએ ને આ નળમાં તો આપણે ઘડીક ઉતરવું જ પડે છે. અને આમાં છે ને બહુ આવા એકલવાયો રસ્તો થઈ ગયો એટલે ઉતરી ગયા અને જાય છે વાડીએ બકાલ ઉતારવા. આ છે ને અહીંયા આપણી વાડી આવી ગઈ છે, બે બાજુ વાડી છે અને દાદાવાળો ભાગ છે આ. અને આપણી વાડી છે ને, હા આપણી વાડી જ આવી ગઈ છે, પણ અહીંયા રસ્તો બહુ ખરાબ થઈ ગયો ને એટલે ઉતરી જવું પડે. ને ઉછન પપ્પાએ જો ગાડી મેકી દીધી છે શીંડે અને અહીંયા કંટોલાને વેલા છે. એ તો હવે છે ને વરસાદ નથી આવતો તો બહુ નથી બતાતા. અને ઉછન પપ્પા જો અહીં ઊભા છે ગાડી મેકી છે. અહીંયા આપણી વાડીનો ખૂણો આવી ગયો અને અહીંથી આપણે વાડીમાં એન્ટર થવાનું. જો ગાડી મેકી દીધી છે અહીંયા. હા, આપણો મેન ગેટ, દેશી ગેટ કા. હા, અને ઝટકા મશીન આપણું અહીંથી સંભળાય કા. ચાલો ફેમિલી આપણે થઈ ગયા છીએ વાડીમાં એન્ટર અને હવે ઉતારવાનું છે બકાલું. અને આ છે આપણી આ છે ને ઉછન પપ્પાએ કેટલા દાંડવે વાવી હતી? 7 દાંડવાથી વાવી દીધી સિંગ. હા, 7 દાંડવે વાવેલી છે. જો હવે આમાં એકે વળિયા નથી બતાતા કા. અને એવું છે ને બે ઈયળ આવી ગઈ લાગે કા. વરસાદની તાણી છે અને ઈયળ બેક બતાય છે. અને આ છે આપણી વાડી, મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ. ફેમિલી આ હમેરું હમણાં ન થતું પણ હમેરાને છોડવા અહીંયા બતાણા છે આપણી આખી વાડીમાં. હમેરું નહીંતર આખી વાડીમાં પહેલાં હંધાઈને હમેરા જ થતા, બાકી વાડીમાં ક્યાંય નથી. માથે ઓઢવાય રાંધતા હતા ઉછનો પપ્પા તો કેટલેય પોગી ગયા છે. આપણે હવે ફટાફટ દોડવા માંડીએ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીમાં અને હવે આપણે છે ને ઉતારવાનું છે બકાલું. હું ઉતારવાનું છે, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આપણે કહેશું આજે હું બકાલું ઉતારવાનું છે એમ. અને આવી ગયા છીએ આપણે બકાલું ઉતારવા. વિડીયો આવશે, ખેતીવાડીના વિડીયો આવશે. હા, જોતા જ રહેજો ને. હા તો ચાલો ફેમિલી, એવું છે. અને અહીંયા આપણે ઝટકા મશીનનો તાર બાંધેલો છે બકાલા ફરતી. અને મગના છોડવા જવું પોપિયું પાકવા આવ્યું છે હોય. હે, પછી શું કરવાનું એવું છે? ચાલો ફેમિલી, ઉછન પપ્પા એમ કહે છે પાકી જાય પછી તોડી લેવાનું ને ખાઈ લેવાનું. ફેમિલી પહેલા જવો સૂસિયા જવો તમે, જવો આપણે કેવા પાંદડીમાં સૂસ્યા બેઠા. આને લીધેથી આપણે આખી વાડીની પાંદડી વહી ગઈ. આપણે દવા છાંટ્યા જ કર્યા પણ તોય એનું છે ને ઉત્પાદન જ એટલું થાય, એની કોઈ વાત જ નહીં કરવાની. તો ફેમિલી આ બધી પાંદડી છે ને આપણે હજી 2 વાર આવત, આમાં ભાદરવો આવત ને ત્યાં પાછો એક વારો આવી જાત અને બધાય ફૂટ જો પાછી આવત. પણ હવે એવું છે કે બધી પાંદડી છે ને વહી ગઈ છે, સૂંચાઈ સૂહી લીધા બધાય છોડવા, એટલે હવે ખેંચી લેવી જોહે. અને આપણે બકાલું ઉતારવા આવ્યા છીએ ને એ ગુવાર ઉતારવા આવ્યા છીએ. અને સોળી જો આવી થઈ ગઈ છે મસ્ત મજાની જવો, એટલે સોળી ઉતારી અહીંથી જો મુહૂર્ત કરીએ છીએ ઉતારવાનું. જય ગણપતિ દાદા, આવો રીધી સીધી લાવો. જય શ્રી ગણેશાય નમઃ કરી નાખ્યા છે ને હવે મંડીએ ઉતારવા આપણે ગુવાર ફટાફટ. ફેમિલી આપણે ગુવાર છે ને અવડા થઈ ગયા છે અને ફટાફટ મંડીએ ઉતારવા. બુશર્ટ પહેરવાનો છે અને પછી મંડીએ ઉતારવા. આમાં છે ને આ કાવરિયો ગુવાર કહેવાય ને એટલે ખાજવે કા, એટલે મંડીએ હવે ફટાફટ ઉતારવાનું. પછી તમને બતાવીએ ગુવાર સોળી બે ઉતારવાનું છે. પપ્પા ગુરખા ઉતારે છે હો, જો કેવી રીતના ગુવારના ગુરખા ઉતારે છે. સિંગ છે પણ ગુરખો એક વેતની સિંગ. હા, વેતની સિંગ છે અને મીંડા ઉતારવા આવે. આ એક જ ગુરખો છે. હા. ચાલો ફેમિલી, આપણે જો મસ્ત મજાના ગુવાર ઉતારી લીધા છે. અને આ 6 ડોલ છે કા, આવડી આ 6 ડોલ ભરી ને હવે સોળી ઉતારવાનું શરૂ કરી દીધું છે જો. અને બેનું છે ને ઘરે છે ને ઘરનું કામ કરે છે, ઘર સફાઈ ગાર કરે છે, એટલે ઉછન પપ્પાનો વારો આવ્યો કા. જવો સોળી કેવી મસ્ત મજાની ઉતારી લીધી, જવો સરસ મજાની. હાલો ત્યારે ઉતારવા માંડીએ સોળી. હાલો ફેમિલી, આપણે જો સોળી ઉતારી લીધી છે મસ્ત મજાની. આ ઉતારી લીધા છે ગુવાર.
ચાલો ફેમિલી, એટલા ગુવાર ઉતારી લીધા છે અને એટલી મસ્ત મજાની ચોળી ઉતારી લીધી છે. અને ચાલો હવે જાય છે ફટાફટ ઘેરે. કા હાલો હાલો હવે જાય ઘરે. હજી બકાલું આપણે ઉતારવાનું છે, પણ એટલું બકાલું ઘરે પગાડી દઈએ. હા હાલો. બધું ઘરે મેકીને વૈયાવા છીએ આપણે નીરાવ વાઢવા. અને ડોડા તો ખૂટે એમ જ નથી, પણ આ કેળામાંથી ઝીંઝવો વાઢવો પડે એમ છે. વાઢી લઈને તો રસ્તો ચોખ્ખો થઈ જાય, હાલવાની મજા આવે. વરસાદ નથી ત્યાં વાઢી લઈએ કોરાડાનું, નહીતર નીણની તો પાર જ નથી. બે વાડીએ છે આપણે નીરાવ, અને ઘરે ઓલું ખડે વઢાય એમ થઈ ગયું. રસ્તો ચોખ્ખો કરી નાખી. રસ્તામાં જો આવી રીતનું ખડ ઠેઠ સુધી થઈ જાય. આ બીજી વખત વાઢ આવ્યો, અને કોરાડું છે ને ત્યાં વાઢવાની મજા આવે, નહીતર પછી વાઢવાની મજા ન આવે. અને વાસ મારતું હોય ને પછી વરસાદ થાય પછી વાસ મારવા માંડે, પછી ન ખાય પાછા માલ. અને અત્યારે બસ ચોખ્ખું મસ્તીનું થઈ ગયું. અને સુગંધ એ ગળહટી આવે અત્યારે આ ખડની, પાકલ ખડની. એટલે અત્યારે ખાઈ જાય બધું કે વાઢવા માંડીએ ધીમે ધીમે. વાઢી લઈ ચોખ્ખું થઈ જાય બધું. પછી આપણે આગળ મકાઈ વાટવા જવાનું છે ને, ઘરે જઈને બકાલું મેક્યું અને ચા પાણી પી લીધા. કા ચાલો ફેમિલી, આપણે છે ને ડોડાને ભારો વાટીને ઘેરે ને ઘરે આવીને દાળ ભાત બનાવી નાખ્યું છે. અને આવ્યા છે સાથે ખમણ અને ભૂંગળા તળી નાખ્યા છે. મસ્ત મજાનું દહીં છે અને ઉછુભાઈ લીંબુ મોળી નાખ્યું છે. ચાલો બધાય જમવા. હાલો બધાય જમવા. હા, બપોરા કરવા. હાલો ફેમિલી, આપણે જમી કારવીને બેઠા ને ત્યાં જો એટલો વરસાદ આવી ગયો, જેટલી જરૂર હતી એટલો આવી ગયો. કા ફળિયામાંથી પાણી કાઢી નાખ્યું છે વરસાદે. અને આપણે જો જમી કારવીને બેસી ગયા છીએ. જવો નેવાધાર શરૂ આપણે ગાર કરેલી છે અંદર, એટલે જવો આ ટ્રેક્ટરને કેમ ઢાંક્યું છે. બે છત્રી ને કાગળ ને વાવણિયાને બધાને ઢાંકી દીધું. અને આમાં ગાર કરેલી છે આપણે, એટલે પરબ આવ્યા એટલે ગાર તો કરવી જ પડે. જવો આવી રીતની ગાર કરી નાખી છે. એટલે સામ ગેસ ને બાટલા ને બધું બારું પીડ્યું છે. ચાલો ફેમિલી, એવું છે. ને વરસાદ આવ્યો, દોરી બાંધી દીધી છે અંદર. અને વરસાદ આવી ગયો એટલે કામ થઈ ગયું. આપણે એક પાણ મેં જેટલો આવી ગયો છે વરસાદ મસ્ત મજાનો. આપણે બધું અત્યાર સુધી ધોળાધોળીમાં હતા, એમ કે બધું ફળિયામાં પડ્યું હતું ને લેતા હતા બધું. એટલે વરસાદ બહુ જ આવ્યો, મસ્તીનો સરસ મજાનો આવી ગયો. ચાલો ફેમિલી, એવું છે. અને હવે ઘડીક આરામ કરી જવું છે. અત્યારે ફીટ 2 વાગી ગયા. કા અને ધનવિશાબેન કલર કરવા માંડ્યા છે ખોખાને. જવો એ થોડા સારા રહેશે. ફેમિલી, અત્યારે છે ને 2 વાગ્યાનો શરૂ છે ને અત્યારે 3:30 થશે. જવો વરસાદ અત્યારે શરૂ છે ધમધોકાર, એમાં કાંઈ ઘટે નહીં એવો શરૂ છે. જવો અને ઘડીક આમનામ વરસશે ને તો આપણે ખેતર બારા પાણી નીકળી જાય. કા અને આપણી વાડી પર જ બહુ અંધાર છે, વરહે છે બહુ ધમધોકાર. અને આપણે તો જો અહીંયા બેઠા છીએ. ક્રિશુબેનને ઘડીક નાવા હાટું બારા રહેવા દીધા, એને મેં નથી ગમતો. જવો ઘડીક નાઈ નાખે ને પછી આગળ અંદર લઈ લઈએ. ચાલો ફેમિલી, આપણે જો અહીંયા બેસી ગયા છીએ ખાટલે, ક્યારના બેઠા છીએ. આમાં વરસાદનું તો કાંઈ કામ ન થાય. અને ઉચન પપ્પા જો ઉતા થા. જય માતાજી. જય માતાજી. આપણે તો વરસાદે કામ કરી વરસાદે દીધું. કામ કરી દીધું ફર્સ્ટ ક્લાસ. કારણ કે શિવને ફૂલ પણ જરૂર હતી. હા, અત્યારે નવું મેકવાની તૈયારી હતી ને સિંગને ફૂલ જરૂર હતી, અને કપાની જરૂર હતી, કપાની જરૂર હતી. ખાતર નાખેલું બધું એમનેમ પડ્યું હતું. આપણે લાઠી નાખ્યું ઉપર, મસ્તીનું લાઠી નાખ્યું. એટલે અત્યારે રસ ઉતરશે થળીએ અને કપાસ જાહે ભાગ્યો. આપણે કાલ પ્રમ દિવસના વિડીયામાં બતાવશું. કાલ જશું તો કાલ બતાવશું. કા અને પારો વાટીને આપણે લેતા આવ્યા છીએ મકાઈનો. જવો અહીંયા કાગળ ઢાંકી દીધો એમાંય તે. ચાલો ત્યારે એવું છે ફેમિલી. ચાલો ફેમિલી, જવો અત્યારે જવો એટલું પાણી ફળિયામાં છે. અને જવો બારે ભરાઈ ગયું છે પાણી. અને પાછો જવો તડકો નીકળ્યો છે ફર્સ્ટ ક્લાસ. અને અંધાર આમ છે, મસ્ત મજાનો અંધાર છે. અને ફળિયામાં તો હજી જવો પાણી ભર્યું. જવો અને આપણે જો બહાર આવી આવ્યા છીએ ને અત્યારે 4 વાગી. 4માં થોડીક જ વાર છે. અને જવો આ છે ને ફૂલ વરહે છે વરસાદ. અત્યારે તડકાનો અંધાર નથી બતાતો, નહીંતર ફૂલ જ વરહે છે વરસાદ. અને જવો આપણા કેળ
અને મસ્ત મજાના ફૂલ ઝાડ કેટલા ખીલી ગયા છે. વરસાદ આવ્યો એટલે મસ્તીના સરસ મજાના એકદમ હાઈ ક્લાસ ખીલી ગયા. અને સારું ફેમિલી ત્યારે એવું છે. અને જો ફળિયામાં તો પાણી ભર્યું છે બધે, આખા ફળિયામાં. ઉછોભાઈ જો રમે છે, જુઓ કેવું પાણી ભર્યું છે. અને આપણે વરસાદ જોતો હતો ને વરસાદ મળી ગયો. ચાલો ફેમિલી, ખાડા ખાબોસિયા ભરાઈ ગયા છે એની જેમ. કાં ઉત્સાહ જવો આપણે મઢ સુધી ભરાઈ ગયો છે રસ્તો જવો. અને અત્યારે છે ને ઓલું આવે છે બહુ ગરમાટો, ગરમ 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 હવા આવે છે. એટલે વરસાદ તો હજી થાય નું છે ભાઈ. આવો આ બાજુ પગ હડે આમાં ફેમિલી. તો ગરમ ગરમ હવા આવે છે. અને આપણે તો અત્યાર સુધી સૂતા હતા. વરસાદના ક્યાંય ઈસો જવાય નહીં. વરસાદના આપણે છે ને આમાં ક્યાં જવું ને ચાંદલો જો આપણો માથા ઉપર ચડી ગયો. અને કેવું વરસાદે કામ કરી દીધું એલા. અરે ટનાટન કામ કરી નાખ્યું. મસ્ત મજા મસ્તીનું. તમે બહાર આવી ગયા, તમારા પગે વાગેલું છે તોય બહાર આવી ગયા. વાગેલું છે થોડું ભલા તો નથી જો. તોય બહાર આવી ગયા. જો લે 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 અને બહુ વાહ, એક્ટિંગ સારી છે હો. બહુ એક્ટરમાં હાલો એમ છો હો દેમી. એક્ટિંગ જોરદાર આવડે છે. ચાલો ફેમિલી, એવું છે ને આપણે જો અહીંયા દૂધીનો વેલો જો કાંઈ ચડ્યો નથી જવો. ચાલો ફેમિલી, આપણી વાડીમાં જો ઝાર કેવી મસ્ત મજાની હાઈ ક્લાસ બતાય છે. અને આ જો બહુ વરસાદ વરસે ને તો જો રીંગણીના દાવડામાં પાણી ભરાઈ રહ્યા છે. અને ઓલી બાજુ ગયો છે અંધાર. અને અહીંયા છે મસ્ત મજાના તુરિયા. આપણે જો તોડવા છે તુરિયા. ચાલો ફેમિલી, આ આપણે છે ને ઘરના તુરિયાના અહીંયા જો કાકીડો. અને આ તુરિયા છે ને આપણે ઘરના તુરિયા છે. આપણે બહારના ભાગમાં તુરિયાનો વેલો છે. હજી જોઈએ કાંઈ લટકે છે. આજ તો આપણે આનું જ શાક બનાવવાનું છે. સરસ મજાના તોડી લીધા છે. હજી જો માથે લટકે છે એ ભલે રહ્યું. આ 3 તુરિયા તોડી લીધા છે મસ્તીના. ચાલો ફેમિલી, આપણે જો તુરિયા આ વેલેથી તોડી લીધા 3 ને હજી છે તુરિયા પણ હવે નથી તોડવા. હવે જાય ઘરે. ફેમિલી તુરિયા તોડીને આવ્યા ને ત્યાં અહીંયા કાંઈક નવી પેઇન્ટિંગ શરૂ છે. જો આવી રીતનો ખોખાને કલર શરૂ છે મસ્ત મજાનો, સરસ મજાનો. હા, આખા ખોખાને કલર ઘરે જ કર્યો કાતનું. અને હવે પેઇન્ટિંગ શરૂ છે મસ્તીની. ચાલો ફેમિલી, ભારુડા છે ને પેઇન્ટિંગ કરવા માંડ્યા છે. ને આપણે થોડુંક લસણ તો ફોલી નાખી. અને લસણ તો આપણે અહીંયા ટીંગાડેલું છે ફેમિલી. ઓલી બાજુ છે એ બિયારણનું છે. અને અહીંયા સુધી ટીંગાડેલું હતું. જોવા હાટલો બાંધેલો છે હાડી ત્યાં સુધી. પણ બધાને દેતા સાધુ બ્રાહ્મણને બેનું દીકરીઓને હગાવાલાને દેતા જો એટલું વધ્યું છે ફેમિલી. અને આમાંથી હવે ખાવાની હારી કળી તોડીને ચાલુ છે. ને દેશી લસણ છે આપણે ફેમિલી. એવું છે ફેમિલી. ચાલો લસણ ખોલવા માંડીએ. અને પછી આપણે તુરિયાનું શાક બનાવવાનું છે ને એની અંદર કળિયું નાખવાનું છે. ને મસ્ત મજાનું શાક બનાવવાનું છે ફેમિલી. અત્યારે 5:30 થશે ને તોય વરસાદ તો જવો બહાટો જ બોલાવે છે. જો કેવો વરસાદ વરસે છે એની વાત જ નહીં કરવાની. અને હવે ખેતર બહાર પાણી નીકળવાની તૈયારી. થોડોક વરસે એટલે આપણે લસણ લઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ. અને હવે ખોલીને આપણે ગાંઠિયા જો ભાંગી નાખ્યા છે. અને આપણે આ દેશી લસણ છે ફેમિલી. એટલે આમાં કાંઈ જુઓ કળિયુંમાં તો કાંઈ ઘટે જ નહીં. જુઓ આપણે દેશી લસણ છે એટલે ફોલવાની મજા આવે ને ખાવામાં સ્વાદ આવે. અને પેઇન્ટિંગ જુઓ કેટલે પોગ્યું છે. લસણ મસ્ત મજાનું ખોલી નાખ્યું છે. અને આમાં છે ને આપણે કટિંગ એ કરી નાખ્યું છે મસ્ત મજાનું. ને આપણે કરવાનું છે તુરિયાનું શાક. સરસ મજાનું તુરિયાનું શાક સુધારી નાખ્યું છે. અને હવે આપણે છે ને થોડુંક મરચું ખાંડી નાખી. અને એવું છે ફેમિલી. અને આ છે આપણું દેશી લસણ મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ. 4:06 વાગી ગયા છે. ને લસણ આપણે ભેળવી દઈએ. અને પછી ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા